ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 11માં ઉદાહરણ નંબર આપણે 2.1 અને 2.2 અને સ્વાધ્યાયમાં આપણે 2.1 અને 2.2 જોવાના છે. એકચ્યુઅલમાં આ લેક્ચર જે છે મેં ઓલરેડી બનાવેલો હતો પણ એ ડિલીટ થઈ ગયો છે. સો આપણે એને ફરી પાછો બનાવ્યો છે. તો આપણે જોઈએ ઉદાહરણ નંબર 2.1 શું કહેવા માંગે છે. તો ઉદાહરણ નંબર 2.1 જે છે એમાં તમને કીધેલું છે 35Br80માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે 35Br80ની જો વાત કરીએ તો આપણને ખબર છે કે જે બીઆરમાં ડાબી બાજુ જે તમને નીચે જે 35 બતાવે જે છે એ 35 જે છે પરમાણુ ક્રમાંક છે અને પરમાણુ ક્રમાંકને આપણે ઝેડ વડે દર્શાવ્યો છે. અને ધ્યાન રાખજો આ ઝેડ જે છે એ પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. તો આના પરથી એટલું વસ્તુ તો ખબર પડી ગઈ કે પ્રોટોનની સંખ્યા જે છે 35 છે. હવે એ જ રીતે 35Br80 છે. તો અહીંયા જે 80 જે છે એ શું દર્શાવે છે? તો ધ્યાન રાખજો 80 જે છે પરમાણુ ભાર દર્શાવે છે અને પરમાણુ ભાર એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો ધ્યાન રાખજો પ્રોટોન વત્તા ન્યુટ્રોનની કુલ સંખ્યા છે 80, જેમાં આપણે કહી શકીએ કે પ્રોટોનની સંખ્યા છે 35. તો મારે ફક્ત ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો મારે શું કરવા પડશે? તો પરમાણુ દળાંકમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરવા પડશે. એટલે કે 80માંથી મેં 35 બાદ કરીશ તો મને ન્યુટ્રોનની સંખ્યા મળી શકશે. તો જો મારે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો મારે શું કરવા પડશે? તો પરમાણુ દળાંક માઇનસ પરમાણુ ક્રમાંક કરવા પડશે. એટલે 80માંથી 35 બાદ કરીશ તો 45 થશે. હવે પ્રોટોન અને ન્યુટ્રોન તો આપણે શોધી કાઢ્યા કે પ્રોટોન જે છે એ પ્રોટોનની સંખ્યા કેટલી છે? 35 છે. અને ન્યુટ્રોનની સંખ્યા શોધી કાઢીએ કેટલી છે? 45 છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો ધ્યાન રાખજો ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો પરમાણુ જે છે આપણો 35Br80 છે એના ઉપર કોઈ પણ વીજભાર નથી દર્શાવ્યો, કશે પણ વીજભાર દર્શાવ્યો નથી. પરિણામે આપણે એવું કહી શકીએ કે આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવો જોઈએ. જો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હશે તો જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે. મતલબ કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા 35 છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 35 થશે. તો આ રીતે જે છે આપણે પ્રોટોનની સંખ્યા બરાબર ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધી શકીએ છીએ. તો ધ્યાન રાખજો પરમાણુ ક્રમાંક એ પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. આકાશ માઇનસ જમીન કરો એટલે કે એમાંથી તમે ઝેડ બાદ કરો તો તમને ન્યુટ્રોનની સંખ્યા મળશે. અને પરમાણુ જો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન મળે. પરિણામે આપણે એવું કહી શકીએ જેટલો ઝેડ હશે એટલો જ તમને ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. તો આ રીતે આપણો ઉદાહરણ નંબર 2.1 કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ જે છે આપણે ઉદાહરણ નંબર 2.2 ઉપર જવાના છે. ઉદાહરણ નંબર 2.2માં તમને કીધેલું છે એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 18, પ્રોટોન 16 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 16 છે. તો આ સ્પીસીસની સંજ્ઞા દર્શાવો. તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન 18 છે, પ્રોટોન 16 છે અને ન્યુટ્રોન 16 છે. આપણને એવું ખબર છે કે જે તે તત્વ એના પરમાણુ ક્રમાંક પરથી નક્કી થાય ને પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. તમે જોઈ શકો કે પ્રોટોન 16 છે એટલે એનો પરમાણુ ક્રમાંક બી શું થશે? 16 થશે. હવે પરમાણુ ક્રમાંક 16 પર કયું તત્વ આવે? તો જરા ધ્યાન રાખજો પરમાણુ ક્રમાંક 16 ઉપર જે છે એ સલ્ફર આવે છે. જો સલ્ફર આવે તો આપણે એટલું કહી શકીએ કે એની સંજ્ઞા જે છે સલ્ફરની સંજ્ઞા S છે. એટલે S આપણે લખી શકીએ અને ડાબી બાજુ નીચે આપણે શું દર્શાવી શકીએ? તો પરમાણુ ક્રમાંક દર્શાવી શકીએ. પરમાણુ ક્રમાંક જે છે એ તમારો 16 છે એટલે આપણે 16 લખી દીધો. હવે
ડાબી બાજુ ઉપરની તરફ તમને પરમાણુ દળાંક મળે અને પરમાણુ દળાંક એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા 16 છે અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી છે? 16 છે. તો 16 + 16 કેટલા થશે? 32 થશે. તો પરમાણુ દળાંક એ જે છે એ આપણને 32 મળશે. તો અહીંયા આપણે 32 લખી દઈએ. હવે બીજી ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ 18 આપેલો છે. હવે ઇલેક્ટ્રોન 18 આપેલો છે અને પ્રોટોન જે છે 15 આપેલો છે. તો આપણે એવું કહી શકીએ કે પ્રોટોન જે છે, પ્રોટોન બરાબર કેટલો છે? 16 છે. પ્રોટોન જે છે એ તમારો શું છે? 16 છે. એટલે કે આપણો ધન વીજભાર જે છે, બરાબર, આપણો ધન વીજભાર જે છે એ ધન વીજભાર ટોટલ કેટલો છે? +16 છે. જ્યારે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન જે છે બરાબર એ 18 છે. એટલે એનો કુલ વીજભાર -18 આવશે. -18 માંથી 16 જશે તો કેટલા આવશે? -2 આવશે. -18 માંથી 16 જશે તો કેટલા આવશે? -2 આવશે. એનો મતલબ કે સલ્ફર જે છે એ -2 વીજભાર ધરાવે છે. અને -2 વીજભાર ધરાવે છે એનું રીઝન એ છે કે એ જે તમારા પ્રોટોનની સંખ્યા છે એના કરતાં 2 વધારેના ઇલેક્ટ્રોન દર્શાવે છે. કેમ કે 16 પ્રોટોન સામે 16 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ 16 નથી. 16ની જગ્યાએ આપણને તો કેટલા મળે છે? 18 મળે છે. એટલે 18 મળે છે એટલે કે એના પાસે 2 વધારાના ઇલેક્ટ્રોન છે અને 2 વધારાના ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા 2- લખેલું છે. તો ખાસ ધ્યાન રાખજો, જેટલા વધારાના ઇલેક્ટ્રોન હશે એટલો જ અહીંયા વધારે વીજભાર હશે. અને એ પણ ધ્યાન રાખજો, જેટલા ઓછા ઇલેક્ટ્રોન હશે એટલો જ તમને અહીંયા ધન વીજભાર જોવા મળશે. ઓકે, તો આ રીતે જે છે આપણે બરાબર સ્પીસીસ એટલે કે જે તે તત્વ છે એ તત્વની સંજ્ઞા બરાબર રજૂ કરી શકીએ છીએ. ધ્યાન રાખજો, નીચે તમારો પરમાણુ ક્રમાંક આવશે એટલે કે પ્રોટોનની સંખ્યા આવશે. ઉપર જે છે તમારો પરમાણુ દળાંક એટલે કે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા આવશે. અને જો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ ન હશે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અલગ અલગ હશે. પરિણામે જો એમ સમજી લો ઇલેક્ટ્રોન વધારે હશે તો એ જેટલો વધારે હશે એટલો ઋણ વીજભાર હશે. અને બીજું ખાસ ધ્યાન રાખજો, જો પ્રોટોન વધારે હોય તો જેટલો પ્રોટોન વધારે હશે એટલો અહીંયા ધન વીજભાર હશે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન વધારે છે એટલે અહીંયા આપણે 2- લખેલું છે. તો મારા પ્રમાણે ઉદાહરણ નંબર 2.2 ખબર પડી જવી જોઈએ. હવે આપણે સ્વાધ્યાય પર જવાનું છે. સ્વાધ્યાયનો આપણે 2.1 પર જવાનું છે. તો સ્વાધ્યાયના 2.1 ઉપર આપણે જઈએ તો એમાં લખેલું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. તો 1 ગ્રામમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો પહેલી વસ્તુ એ કે તમને 1 ઇલેક્ટ્રોનનું વજન ખબર હોવું જોઈએ. 1 ઇલેક્ટ્રોનનું વજન કેટલું છે? તો 1 ઇલેક્ટ્રોનના વજનની વાત કરીએ તો 1 ઇલેક્ટ્રોનનું વજન 9.11 × 10⁻31 કિલોગ્રામ છે. તો આપણે એવું કહી શકીએ અથવા તો એને કિલોગ્રામને જો સપોઝ ગ્રામમાં કન્વર્ટ કરીએ તો આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 10⁻³ ગ્રામ છે. 1 કિલોગ્રામ બરાબર શું છે? 10⁻³ ગ્રામ છે. એટલે કિલોગ્રામને જો ગ્રામમાં કન્વર્ટ કરું તો ગુણ્યા 10⁻³ કરવા પડશે. અને -31 વત્તા જો 10⁻³ કરીશ તો 31 માંથી 3 જશે તો કેટલા મળશે? 28 મળશે. પરિણામે આપણે એવું કહી શકીએ કે 9.11 × 10⁻28 ગ્રામ બરાબર 1 ઇલેક્ટ્રોનનું વજન છે. એટલે 9.11 × 10⁻28 ગ્રામ બરાબર કેટલા છે? 1 ઇલેક્ટ્રોન છે. તો 1 ગ્રામમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો 1 ઉપર જશે અને 9.11 × 10⁻28 નીચે જશે. તો 1/9.11 × 10⁻28. હવે 1/9.8 કરશો તો 0.10978 આવશે. અને 10⁻28 ઉપર જશે તો 10⁻28 થશે. તો આપણો આન્સર જે છે 0.10978 × 10⁻28. જો તમે એક પોઈન્ટ જમણી બાજુ લઈ જાઓ તો તમારે 1 પોઈન્ટ માઇનસ કરવા પડશે. તો 1.09 લખશો તો 28 માંથી 1 બાદ કરવા પડશે. તો આપણો આન્સર કેટલો આવશે? 27 આવશે. તો 1 ગ્રામ બરાબર ઇલેક્ટ્રોનમાં એની સંખ્યા કેટલી હશે? તો 1.0978 × 10⁻27 ઇલેક્ટ્રોન હશે. તો મારા પ્રમાણે બહુ સિમ્પલ તમને આ પદ ખબર પડી જવી જોઈએ કે 9.11 × 10⁻28 ગ્રામ ઇલેક્ટ્રોન
બરાબર ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોનની એટલે ગ્રામ ઇલેક્ટ્રોન હોય તો એવા તમને કેટલા ઇલેક્ટ્રોન મળે? 1. તો 1 ગ્રામમાં કેટલા મળશે? બસ આટલું તમે સિમ્પલ પદ મેળવી શકો છો. હવે સ્વાધ્યાય 2.1માં તમને બીજું પણ તમને કીધેલું છે કે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર કેટલો અને એનું દળ કેટલું. 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર કેટલો અને દળ કેટલું? તો ધ્યાન રાખજો, 1 ઇલેક્ટ્રોનનું દળ તો આપણે ઉપર જ જોયું, કેટલું? 9.11 × 10⁻31 કિલોગ્રામ. ને કિલોગ્રામને જો ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો 1 કિલોગ્રામ બરાબર 10ની કેટલી ઘાત છે? 3 ઘાત ગ્રામ છે. એટલે 31માંથી 3 બાદ કરી નાખો તો કેટલા આવશે? 10⁻28 ઘાત ગ્રામ આવશે. તો 9.11 × 10⁻28 ઘાત ગ્રામ 1 ઇલેક્ટ્રોનનું શું હશે? દળ હશે. હવે અહીંયા તો તમારે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ શોધવાનું. તો 1 મોલમાં તમારા પરમાણુની સંખ્યા એટલે કે તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે? તો 1 મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આવે 6.022 × 10⁻23. તો તમે સમજી શકો, 1 ઇલેક્ટ્રોનનું દળ 9.11 × 10⁻31 કિલોગ્રામ છે. તો 6.022 × 10⁻23 નું કેટલું? તો 6.022 × 9.11 કરીએ તો 54.88 થશે. અને -31 + 23 કરીએ તો -8 થશે. હવે સપોઝ એમ સમજી લો કે તમે ડાબી બાજુ જો 1 પોઈન્ટ ખસેડો તો 54ની જગ્યાએ જો 5.4 કરો તો ડાબી બાજુ જશે તો 1 ઉમેરવા પડશે. 1 ઉમેરવા પડશે એટલે કે -8માં જો તમે 1 ઉમેરી દેવ તો -7 થશે. તો આપણો આન્સર 5.486 × 10⁻7 ઘાત કિલોગ્રામ થશે. તો મારા પ્રમાણે સિમ્પલ પણ તમને ખબર પડી જવી જોઈએ કે 1 ઇલેક્ટ્રોન જે છે બરાબર 1 ઇલેક્ટ્રોન, તો 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો 9.11 × 10⁻31 શું છે? કિલોગ્રામ છે. તો 1 મોલમાં ટોટલ કેટલા આવે? 6.022 × 10⁻23. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો આ જે ઇલેક્ટ્રોનનું દળ જે છે એના માટે 6.022 × 10⁻23 ઉપર જશે. કોના સાથે ગુણાશે? 9.11 × 10⁻31 સાથે ગુણાશે. અને આ આપણને શું મળી શકે? આન્સર મળી શકે છે. તો આ રીતે જે છે તમારો સ્વાધ્યાયનો 2.1 છે, જેમાં આપણા 2 દાખલા છે, 1 અને 2. હવે આટલું જો ખબર પડે તો હવે આપણે નાવ નેક્સ્ટ જે છે એના ઉપર જતા પહેલાં 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર રહી ગયો. તો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર જરા ધ્યાન રાખજો. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર 1.602 × 10 કેટલા છે? -19 કુલમ છે. તો મારા પાસે તો 1 મોલ છે અને 1 મોલમાં સંખ્યા કેટલી? તો 1 મોલમાં સંખ્યા થશે 6.022 × 10⁻23. તો આપણે એવું કહી શકીએ કે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 1.602 × 10⁻19. તો 6.022 × 10⁻23 નો કેટલો? તો 6.022 × 10⁻23 ઉપર જશે અને 1.602 સાથે ગુણાશે. તો ગુણો તો તમારો આન્સર 9.647 આવશે. અને 23માંથી 19 જશે તો કેટલા આવશે? 4 આવશે. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 9.647 × 10⁻4 ઘાત કુલમ આવશે. તો આ રીતે તમે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર બી શોધી શકો છો. હવે જો આટલું કમ્પ્લીટ થાય તો નાવ નેક્સ્ટ આપણે સ્વાધ્યાયના 2.2 ઉપર જવાનું છે. સ્વાધ્યાયનો 2.2 બરાબર થોડો લેન્ધી છે, લાંબો છે અને કંઈક અલગ જ છે, એટલે જરા ધ્યાન રાખજો. સ્વાધ્યાયના 2.2માં તમને કીધેલું છે કે મીથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો મીથેનમાં કુલ કેટલા મોલ ઇલેક્ટ્રોન હશે? તો પહેલું વસ્તુ એ કે મીથેન જે છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. મીથેન એટલે જરા ધ્યાન રાખજો, કાર્બનિક સંયોજનનું પહેલું તમારું સામાન્ય સૂત્ર જે છે એ મીથેન છે. મીથેન એટલે કે CH4. ધ્યાન રાખજો, આ CH4 ઉપર કોઈ વીજભાર નથી. એનો મતલબ કે આમાં જેટલા પ્રોટોન હશે એટલા શું હશે? ઇલેક્ટ્રોન હશે. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે આમાં 1 કાર્બન છે અને 4 હાઇડ્રોજન છે. હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6, એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બી કેટલી થઈ જશે? 6. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બી કેટલી થઈ જશે? 1. એટલે તમે જોઈ શકો કે આ 6 ઇલેક્ટ્રોન ને 4 હાઇડ્રોજન છે, તો
તો એક હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન, તો 4 હાઇડ્રોજનમાં 4 ઇલેક્ટ્રોન, એટલે 6 વત્તા 4 ટોટલ તમારા કેટલા થઈ જશે? 10 ઇલેક્ટ્રોન થશે. તો આપણે એવું કહી શકીએ કે એક મીથેનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો એક મીથેનમાં 10 ઇલેક્ટ્રોન હોય છે. હવે આપણે મીથેનના એક મોલમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો આપણે એવું કહી શકીએ કે એક મીથેન અણુમાં 10 ઇલેક્ટ્રોન હોય છે. તો એક મોલ એટલે કેટલા? 6.022 ઇન્ટુ 10⁻23. અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 6.022 ઇન્ટુ 10⁻23 ઉપર જશે અને 10 સાથે ગુણાશે, એટલે કે 10⁻23 ગુણ્યા 10⁻1. તો તમારો આન્સર કેટલો થઈ જશે? 6.022 ગુણ્યા 10⁻24. એટલે એક મોલ મીથેનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 6.022 ઇન્ટુ 10⁻24. હવે આ તો આપણે ફક્ત એક પાર્ટ કર્યો, એટલે કે એક કર્યો. હજુ આમાં 3 આપેલા છે, બીજા નાના નાના 3 ક્વેશ્ચન આપેલા છે. તો એમાં આપણે હવે બીજા ક્વેશ્ચન ઉપર જઈએ. બીજા ક્વેશ્ચનમાં તમને એવું કીધેલું છે કે 14C એટલે 14 કાર્બનના 60 મિલીગ્રામમાં, એટલે 14 કાર્બન જે છે એનું દળ કેટલું આપેલું છે? 60 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા શોધો અને કુલ ન્યુટ્રોનનું દળ પણ શોધો. પહેલી વસ્તુ એ જરા ધ્યાન રાખજો કે આ 14C લખેલું છે તે 14 જે છે ઉપર દર્શાવેલું છે, જેનો પરમાણુ દળાંક છે. એટલે 14Cનું પરમાણ્વીય દળ 14 ગ્રામ પર મોલ થાય. સમજો, 14 ગ્રામ પર મોલ એનો મતલબ કે એક મોલનું વજન કેટલું છે? 14 ગ્રામ છે. એક મોલનું વજન કેટલું છે? 14 ગ્રામ છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 14 ગ્રામ 14Cમાં બરાબર 1 મોલ પરમાણુ રહેલા છે. તો મારા પાસે તો દળ કેટલું છે? 7 મિલીગ્રામ છે. મિલીગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરીએ તો આપણને ખબર છે કે ભાઈ 1 મિલીગ્રામ બરાબર 10⁻³ ગ્રામ, બરાબર. તો 7 ગુણ્યા 10⁻³ ગ્રામ થઈ જશે. તો આપણે એવું કહી શકીએ કે 14 ગ્રામ 14C બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન. તો 7 ગુણ્યા 10⁻³ ગ્રામ બરાબર કેટલા ઇલેક્ટ્રોન? કેટલા મોલ ઇલેક્ટ્રોન? તો 7 ગુણ્યા 10⁻³ ભાગ્યા 14 થશે. આટલા તમારા મોલ શું આવશે? ઇલેક્ટ્રોન આવશે. એટલા તમારા શું આવશે? 14C કાર્બન આવશે. હવે 7 દુ 14 એટલે નીચે 2 આવશે. 1/2 એટલે કેટલા થશે? 0.5. તો 0.5 ગુણ્યા 10⁻³ મોલ જેટલા તમારા 14C પરમાણુ હશે. હવે 1 મોલ એટલે 6.022 ઇન્ટુ 10⁻23, એટલે 0.5 ગુણ્યા 10⁻³ ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 કરીએ તો તમારો આન્સર 3.011 આવશે. અને 23 માંથી 3 જશે તો 10⁻20 જેટલા તમારા 14C પરમાણુ આવશે. તો 14C પરમાણુની સંખ્યા કેટલી મળશે? તો 3.011 ગુણ્યા 10⁻20. તો ન્યુટ્રોન હજુ તો શોધ્યા જ નથી, પણ હજુ તો ખાલી 14Cની સંખ્યા શોધી છે. હવે 14Cની વાત કરીએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. પરમાણુ ક્રમાંક 6 એટલે પ્રોટોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 6 થઈ ગઈ. અને પરમાણુ દળાંક છે 14, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 14 છે. ધ્યાન રાખજો, નીચે તમારી પ્રોટોનની સંખ્યા દર્શાવે છે 6 અને ઉપર તમને દર્શાવે છે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. તો ન્યુટ્રોનની સંખ્યા જાણવી હોય તો તમારે A-Z કરવો પડે. એટલે 14 માંથી 6 બાદ કરો તો કેટલા આવશે? 8 આવશે. હવે આના પરથી આપણે એવું કહી શકીએ કે 14C કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય છે? 8. તો એક 14C કાર્બનમાં ન્યુટ્રોનની કેટલી થઈ ગઈ? 8 સંખ્યા થઈ ગઈ. એવા આપણા પાસે ન્યુટ્રોન કેટલા છે? તો 3.011 ઇન્ટુ 10⁻20 છે. તો એ પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો 3.011 ગુણ્યા 8 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 20 થશે. એમ તો 8 × 24 અને એ પ્રમાણે ગણીએ તો 24.088 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 20 થશે. અને આને જો આપણે ડાબી બાજુ 1 પોઈન્ટ ખસાડીએ, એટલે કે 2 પોઈન્ટ બરાબર 4 કરીએ તો 10⁻20ની જગ્યાએ કેટલી થઈ જશે? 10⁻21 થઈ જશે. તો જરા ધ્યાન રાખજો, 14Cમાં ન્યુટ્રોનની સંખ્યા આપણે કેવી રીતના શોધી? તો પહેલી વસ્તુ એ કે જરા ધ્યાન રાખજો, 14Cનો પરમાણુ દળ કેટલું છે? 14 ગ્રામ પર મોલ છે. એટલે કે 14 ગ્રામ બરાબર 1 મોલ. તો આપણા પાસે કેટલા છે? 7 મિલીગ્રામ. તો 7 મિલીગ્રામ બરાબર કેટલા મોલ? મોલ શોધી કાઢ્યા. મોલ પરથી પરમાણુ શોધવા માટે 6.022 ઇન્ટુ 10⁻23 વડે ગુણી નાખ્યા તો 14C પરમાણુની સંખ્યા મળી ગઈ. પછી આપણે 14C પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા A-Z વડે શોધી કાઢી, બરાબર, જેનાથી આપણને ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. અને પછી આપણે એવું કહી શકીએ કે એક 14Cમાં 8 ન્યુટ્રોન છે. તો 3.011 ઇન્ટુ 10⁻20માં કેટલું હશે?
હવે આ તમારું ન્યુટ્રોનનું બરાબર ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. હવે એકચ્યુઅલમાં આપણે ન્યુટ્રોનનું દળ બી શોધવાનું છે, જેમાં એક ન્યુટ્રોનનું દળ તમને આપેલું છે 1.675 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. તો જો એક ન્યુટ્રોનનું દળ ખબર છે, મારે ટોટલ ન્યુટ્રોનનું દળ શોધવાનું છે, તો એક સિમ્પલ સ્ટેપ લગાડીશ, સિમ્પલ સ્ટેપ સમીકરણ લગાડીશ કે ભાઈ એક ન્યુટ્રોનનું દળ કેટલું છે, તો 1.675 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ છે. તો એવા મારા પાસે કેટલા ન્યુટ્રોન છે, તો 2.4088 ગુણ્યા 10⁻21 ન્યુટ્રોનનું દળ કેટલું થશે, તો 2.4081 ગુણ્યા 10⁻21 ઉપર જશે અને 1.675 ઇન્ટુ 10⁻27 વડે ગુણાઈ જશે. જ્યારે 2.4088 ગુણ્યા 1.675 કરીશ તો મારો આન્સર જે છે એ 4.0347 મળશે અને 21માંથી 27 બાદ કરીશ તો -6 કિલોગ્રામ બરાબર દળ એ કોનું થશે, ન્યુટ્રોનનું થશે. કેમ કે આ દળ જે છે એ તમને કિલોગ્રામમાં આપેલું છે, એટલે આપણું દળ પણ કેમાં મળશે, કિલોગ્રામમાં મળશે. તો આ રીતે આપણે ન્યુટ્રોનનું દળ શોધી શકીએ છીએ. હવે ન્યુટ્રોનનું દળ શોધ્યા પછી હવે આજે આપણે છેલ્લો બરાબર સ્વાધ્યાયના 2.2નો ત્રીજો ભાગ જોવાનો છે. હવે ત્રીજો ભાગમાં તમને એવું કીધેલું છે કે એસટીપીએ 34 મિલીગ્રામ Na3માં કુલ પ્રોટોનની સંખ્યા અને કુલ પ્રોટોનનું દળ શોધો. તો જે રીતે પહેલામાં ન્યુટ્રોનનું દળ અને સંખ્યા શોધવાની હતી, તે રીતે અહીંયા પ્રોટોનની સંખ્યા અને પ્રોટોનનું દળ શોધવાનું છે. હવે Na3ના આણ્વીય દળની વાત કરીએ તો એમાં એક નાઇટ્રોજન ને 3 હાઇડ્રોજન છે. નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 અને હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1. હવે એવા કેટલા છે, 3, એટલે 3 × 3 અને આ 14, એટલે 14 + 3 થશે તો કેટલા થશે, 17 ગ્રામ પર મોલ થશે. આનો મતલબ એ થયો કે 17 ગ્રામ Na3માં 1 મોલ અણુ હોય અને 1 મોલ અણુની સંખ્યા કેટલી, 6.022 ઇન્ટુ 10⁻23. તો 14 મિલીગ્રામ એટલે કે 14 ગુણ્યા 10⁻³ ગ્રામ Na3માં અણુની સંખ્યા કેટલી. ધ્યાન રાખજો, આ 34 મિલીગ્રામ જે છે એ 34 મિલીગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ ગ્રામ લખવા પડશે. તો ધ્યાન રાખજો, 17 ગ્રામમાં કેટલા, 6.022 ઇન્ટુ 10⁻23 અણુ હોય, તો 34 ગુણ્યા 10⁻³ ગ્રામમાં Na3ના અણુની સંખ્યા કેટલી હશે, તો 34 ગુણ્યા 10⁻³ ઉપર જશે, 17 નીચે જશે અને ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 થશે. 17 × 34 છે એટલે અહીંયા 2 આવશે, 2 ગુણ્યા 6.022 કરો તો 12.044 થશે અને 23માંથી 3 બાદ કરો તો કેટલા આવશે, 20 આવશે. તો 12.044 ગુણ્યા 10⁻20 આવશે. હવે સપોઝ એમ સમજી લો કે મારે એક પછી પોઈન્ટ લખવું હોય તો મારે ડાબી બાજુ જવા પડશે. ડાબી બાજુ જાઉં તો મારે ઘાતાંકમાં 1 ઉમેરવા પડશે, એટલે 20ની જગ્યાએ કેટલા થઈ જશે, 21 થઈ જશે અને આપણો આન્સર 1.2044 ગુણ્યા 10⁻21 એમોનિયાના અણુ થશે. હવે આ તો એમોનિયાના અણુ થયા પર આપણને પ્રોટોનની સંખ્યા જોઈએ છે. તો એમોનિયા એટલે કે એમાં એક નાઇટ્રોજન છે અને 3 હાઇડ્રોજન છે. હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, એનો મતલબ કે એમાં 7 પ્રોટોન છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એટલે કે એમાં 1 પ્રોટોન છે. એવા ટોટલ 3 હાઇડ્રોજન છે એટલે 3 પ્રોટોન. તો 7 પ્રોટોન વત્તા 3 પ્રોટોન કરું તો કેટલા થાય, 10 પ્રોટોન થાય. એનો મતલબ કે એક એમોનિયામાં આપણને કેટલા પ્રોટોન મળશે, 10 પ્રોટોન મળે. તો મને તો કેટલા જોઈએ, 1.2044 ઇન્ટુ 10⁻21માં કેટલા. તો આપણે એક સિમ્પલ સ્ટેપ લઈ શકીએ કે એક એમોનિયામાં 10 પ્રોટોન છે, તો 1.2044 ગુણ્યા 10⁻21માં કેટલા થશે. તો જરા ધ્યાન રાખજો, આ 10ની અહીંયા 21 છે અને આ 1 છે. તો 21 વત્તા 1 કરીએ તો કેટલા થશે, 22 થશે. એટલે આપણો આન્સર થઈ જશે 1.2044 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે, 22 જે છે એ તમારા શું આવશે, પ્રોટોન આવશે. હવે પ્રોટોનની સંખ્યા શોધ્યા પછી તમારે પ્રોટોનનું દળ બી શોધવાનું છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એક પ્રોટોનનું દળ કેટલું, તો 1.672 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ છે. જો પ્રોટોનનું દળ 1.672 છે અને ન્યુટ્રોનનું 1.675 છે, આટલું ધ્યાન રાખજો. તો એક પ્રોટોનનું દળ કેટલું છે, તો 1.672 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ છે. તો એવા પ્રોટોન કેટલા છે, તો 1.2044 ઇન્ટુ 10⁻25 પ્રોટોનનું દળ કેટલું થશે, તો 1.2044 ઇન્ટુ 10⁻25 ઉપર જશે. કોના સાથે ગુણાશે,
તો 1.672 ઇન્ટુ 10⁻⁻27 સાથે ગુણાશે તો આપણો આન્સર 2.0137 ઇન્ટુ 10⁻⁻5 એટલે કે -27માંથી 22 જશે તો -5 કિલોગ્રામ થશે. તો આ રીતે આપણે પ્રોટોનનું દળ પણ શોધી શકીએ છીએ. તો ન્યુટ્રોનનું દળ શોધવાનું હોય કે પ્રોટોનનું દળ શોધવાનું હોય એના પહેલાં બરાબર તે અણુ અથવા તો પરમાણુની સંખ્યા શોધવાની, ત્યાર પછી એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા જોવાની, પછી એક પ્રોટોનનું દળ આપણને ખબર છે તો આટલા પ્રોટોન બરાબર એનું દળ કેટલું થશે. આવું સિમ્પલ સ્ટેપ મૂકીને આપણે આન્સર લેવાનો રહેશે. તો મારા પ્રમાણે જે છે બરાબર આ તમને 4 દાખલા ખબર પડી જવા જોઈએ. જો આમાં કોઈ ક્વેશ્ચન અરાઇઝ થાય બરાબર તો તમે ફોન કરીને મને પૂછી શકો છો, તો મેં તમને એનો આન્સર આપી શકીશ. થેન્ક યુ વેરી મચ. બાય.